आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજને આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં તમને કોઈ મેસેજ કરે છે પણ અહીંયા ડિસ્પ્લે પર શો થતો નથી, એટલે કે વોટ્સઅપમાં આવેલો મેસેજ અહીંયા નોટિફિકેશનમાં બતાવતો નથી। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો નોટિફિકેશન આ પ્રોબ્લેમને સોલ્વ કરવાના હું તમને અહીંયા બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે એપ, તો તમારે એપ પર ક્લિક કરવાની છે। અહીંયા લખાઈને ના આવે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક સર્ચનું ઓપ્શન બતાવે છે। અહીંયા સર્ચ કરીને પણ તમે ઓપ્શનને લાવી શકો છો। અહીંયા ઓલરેડી લખાઈને આવી ગયું છે તો આપણે એના પર ક્લિક કરી લઈએ છીએ। એના પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સી ઓલ એપ પર ક્લિક કરવાની છે, એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે વોટ્સઅપ એપને શોધી લેવાની છે। તો આપણે અહીંયા વોટ્સઅપ એપને શોધી લઈએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હમણાં આપણું વોટ્સઅપ એપ આવી જશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ એપ્લિકેશન આવી ગયું છે। તો તમારે અહીંયા ક્લિક કરી લેવાની છે। જેવા તમે વોટ્સઅપ એપ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરી લેવાની છે। નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે ઓલ વોટ્સઅપ નોટિફિકેશન, આ બટન બંધ છે એટલે મારા મોબાઈલમાં વોટ્સઅપની કોઈ પણ નોટિફિકેશન નહોતું બતાવતું। કોઈ પણ વ્યક્તિ મને વોટ્સઅપમાં મેસેજ મોકલતું હતું, કોઈ પણ વ્યક્તિ વોટ્સઅપમાં મને મેસેજ મોકલતું હતું એની કોઈ નોટિફિકેશન નથી આવતી, મોબાઈલની સ્ક્રીન પર નહોતું બતાવતું। તો તમારે આ બટનને અહીંયા ચાલુ કરી લેવાનું છે। આ બટનને ચાલુ કર્યા પછી તમારા મોબાઈલમાં વોટ્સઅપની નોટિફિકેશન ડિસ્પ્લે પર બતાવવા માંડશે। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2। તો મિત્રો તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ ઇન્ફો લખેલી એક ઓપ્શન આવશે, એના પર ક્લિક કરી લેવાની છે અને ગુજરાતી ભાષા હશે તો એપ્લિકેશનની વધુ માહિતી લખાઈને આવશે, એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સેમ પેજ અહીંયા પણ બતાવે છે। તો તમારે અહીંયા નોટિફિકેશન પર ક્લિક કરવાની છે। નોટિફિકેશન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સેમ પેજ અહીંયા પણ આવી ગયું છે। તો મિત્રો આ બટનને ચાલુ કરીને અહીંથી પણ આ પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।